હાલો. જય ભીમ, જય માતાજી. જય માતાજી, જય ભીમભાઈ, જિગ્નેશભાઈ. હવે એમાં એવું છે, અમે યુવા ભીમ સેનાની ટીમ આખી આવી છે. અહીંયા કણે આપણે ઓલા બેન નું જે ડેથ થઈ ગઈ ને એના ભાવનગર સિવિલ હોસ્પિટલમાં આપણે રાખવામાં આવ્યા છે ને હા તો હા. અમે આયા છીએ ભાઈ. અરે યાર, તમે મોટો ધક્કો થઈ ગયો તમારે. હા, કારણ કે જે સાવણી રાખેલી છે આપણે સભાની તે અહીંયા અમરેલી સિવિલ માં રાખેલી છે સાહેબ. હા પણ આગળ મનસુખભાઈ નો ફોન આવ્યો અને મેં એને કીધું અમે બધા હારે છીએ. હા એટલે હા. એ થોડાક છેટા છે, અમે બધા હારે જ આવ્યા છીએ. મનસુખભાઈ રાઠોડ છે, પછી ભાણવડ થી બીજા કાર્યકર્તા છે, પછી જુનાગઢ થી છે. આભાર ભાઈ તમારો, એટલું તમે આ તસદી લીધી. અરે ના 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 ના, એ તો કરવું જ પડે ને ભલામણ છે. એમાં કઈ થોડું બીજું આવે કઈ. કાંઈ વાંધો નહીં. તમે જો હું અત્યારે મારા ગામ વિજપડી બાજુ છું અત્યારે, જિગ્નેશભાઈ. હા તમે 4 વાગે જ્યાં પહોંચો છો, પહોંચવા મારી શક્યતા છે ને તો હું આવી જાય. નગર પછી આપણે મંગળવારે બધાને આવવાનું છે જિગ્નેશભાઈ. અરે કાંઈ વાંધો નહીં, એમાં થોડું તમ તાર કઈ ઓલું હોય. એટલું મારા માટે કરજો ભાઈ. ના 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 ના, કાંઈ વાંધો નહીં. આપણે તમ તારે લડવી જ છીએ, બરોબર. અમારા ગામની આવી રીતે મેટર હતી ને તો અમે લડ્યા હતા. કાંઈ વાંધો નહીં ભાઈ, તમને હું આપણે બધા એક હારે છીએ અને આપણે બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ છીએ, બરાબર. તમને વાત કહું, સાંભળતું નથી, બરોબર. આપણે નોખા બધા છીએ, બરોબર. હા એમ. એટલે આ બધું હું એક સંગઠન કરી અને આમાં લડવું પડશે, સમજ્યા? કાંઈ વાંધો નહીં. અને એવું લાગે ને તો એક વિડીયો બનાવીને મૂકી દો, લાઈવ થઈ જાવ ઘડી કે ભાઈ અમે આ રીતે આવ્યા હતા પણ અમને પરફેક્ટ માહિતી નથી કે આયા સાવણી રાખી હોય એમ. હા, એટલે હું સમાજને જાણ થઈ જાય કે મનસુખભાઈ, જિગ્નેશભાઈ ને ત્યાં ગયા હતા અને પાછા અમરેલી એને જ્યાં આવ્યા અને પાછા મંગળવારે આવવાના છે. હા તો કાંઈ વાંધો, હાલો એટલું કરી નાખી, હાલો તો. હા, કાયદેસર કહી દેજો કે દીપકભાઈ વાત થઈ, પણ કીધું કે ભાઈ અમારે વાત થઈ ગઈ, મંગળવારે મળશું ને કા પછી બપોર પછી મળશું. ભલે ભલે, એટલું કરી દેજો ભાઈ. મનસુખભાઈ 5 મિનિટમાં ફોન કરો. 5 મિનિટમાં ફોન કરો. હાજી હાજી. હા મનસુખભાઈ. હાલો, હા મનસુખભાઈ, બોલો બોલો. અમે અહીંયા સિવિલ હોસ્પિટલ હતા એટલે મેં લાઈવ કર્યું હતું. તમારું નામ દીધું અમે, તમારું દીપકભાઈનું. બરોબર બરોબર. કે અમે આગેવાનોને ફોન કર્યો હતો પણ એ અત્યારે અમને એમ કે છાવણી અહીંયા છે ભાવનગર. બરોબર. એટલે અમે પીએમ રૂમે આવ્યા હતા. હા હા, ભાવનગર. હા ભાવનગર, એટલે ત્યાં જ છીએ હોસ્પિટલે. એમ ને? હા, 10-12 જણા આવ્યા છીએ. થોડુંક નાના માણસોને ન્યાય મળે એવું કંઈક કરાવજો ભાઈ. નહીં, આપણે અત્યારે જો અહીંથી લાઈવ કર્યું અને મારી યુટ્યુબ ને ફેસબુક માં ઓલા હું કે ફેસબુક ને આપણી ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બેયમાં છે અત્યારે. ઓકે ઓકે. અને તમને ફોન કર્યો તો દીપકભાઈને ફોન કર્યો તો ઈ મેં છેલ્લે પાછું મને યાદ આવી ગયું કે મેં સમાજના આગેવાનો એવા દીપકભાઈ ચુડાસમા અને સુરેશભાઈ વાઘેલા પાલીતાણા એમના અમે ટેલિફોનિક ત્યાંથી ચર્ચા પણ કરી. ઓકે ભાઈ. હા, અને બપોર પછી 4 વાગે હું છે ને અહીંયા અમરેલી આવું, ઓલા છાવણી એમ. ઓકે, વાંધો નહીં, કાંઈ વાંધો. મનસુખભાઈ. હા, હવે અમે છે ને અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા આપણે ડેડ બોડી. હાલો હાલો હાલો. હા બોલો બોલો. હા, એટલે અમે અહીંયા ભાવનગર આવ્યા હતા આપણે સિવિલ હોસ્પિટલે. હા, પીએમ રૂમે. ત્યાં પછી બીજા કોઈ છે નહીં. હાલો. એને બોલાવી લીધા હતા પાછા. હા, કાંઈ વાંધો નહીં. એટલે અમે બપોર પછી 4 વાગે છે ને હું ત્યાં આપણે અમરેલી છાવણી આવું છું. અને અમે અત્યારે અહીંયા આવ્યા હતા ને આપણે જે ન્યાય માટે થઈને અને આ જે દીકરીને બેનને જે ન્યાય મળે એના માટે. એટલે એ અમે લાઈવ પણ કર્યું છે ને અમે તમને જાણ કરી. અને ભાઈ આપણે સુરેશભાઈ વાઘેલા પાલીતાણા. હા, એટલે અમને નરેશભાઈ કીધું અમે તો સીધા નગર ત્યાં અમરેલી આવો, પણ અમને એમ કે તમે ત્યાં અહીંયા સિવિલે બેઠા છો. બરાબર. ભાવનગર નો તમને વેમ હતો એમ. હા, એટલે અમે ભાવનગર આવ્યા. બરાબર. હા, એટલે કાંઈ વાંધો નહીં. હવે બપોર પછી 4 વાગે છે ને હું ત્યાં અમરેલી સત્યાગ્રહની છાવણી આવું છું. કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ, આજે ભલે. જો કે જે બી મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોથી. અને આજે અમરેલીના અનુબેન એ પૂજક છે જેમની આજે ભાવનગર ડેડ બોડી રૂમની અંદર જેમની આજે 3 દિવસથી લાશ અહીંયા છે. એટલે કાર્યકર તરીકે જેમની ડેડ બોડી મોતનો મલાજો રાખો અને મૃત્યુ છે એ અનિવાર્ય હોય છે, પણ આ મૃત્યુની અંદર જેને ન્યાય મળેલ ન હોય, જેથી કાર્યકર તરીકે આજરોજ અહીંયા અમરેલી સબઘરમાં આવ્યા હતા. પણ હવે અહીંયા અમે નરેશભાઈ વાળા અમને ભેગા થઈ ગયા એટલે એને કીધું કે ભાઈ એમનું જે કાંઈ આંદોલન અને એમની જે કાંઈ સત્યાગ્રહની છાવણી છે એ અમરેલી છે. એટલે બપોર પછી 4 વાગે પણ અમે અમરેલી જેમની સત્યાગ્રહની છાવણીની મુલાકાત લેવા જવાના છીએ. કેમ કે કોઈ પણ સ્ત્રી છે
કોઈ પણ વ્યક્તિ છે જે જાતિની અંદર નથી હોતી પણ જેની અંદર અન્યાય થયો હોય એની અંદર ન્યાય મેળવવા માટે ભારતીય બંધારણ મુજબ કોઈ પણ માણસનો મૂળભૂત અધિકાર હોય એટલે એની અંદર સમાજને એક મદદ મળી રહે અને નાની સમાજ હોય જેથી કરીને એને ન્યાય માટે કાર્યકર તરીકે બધા માટે અવાજ ઉઠાવતા હોય અને આ અવાજ ઉઠાવવો પડે એના માટે અમે આજરોજ અહીંયા ભાવનગર આવ્યા હતા. નરેશભાઈ વાળા અમને મળી ગયા એટલે એમને કીધું કે ભાઈ એમનું જે કાંઈ આંદોલનનો કાર્યક્રમ છે એ તો અમરેલી છે એટલે આજે 4 વાગે અમે અમરેલી પણ એમની મુલાકાત સત્યાગ્રહ છાવણીની લેવાના છીએ. કેમ કે મૃત્યુ છે ને એ તો અનિવાર્ય છે. જન્મ જેને લીધો એને એકવાર મૃત્યુ અનિશ્ચય છે, જેને જવાનું જ છે આ જગત છોડી. પરંતુ આવું મરણ થયું હોય, આવું જે કાંઈ ડૉક્ટરના જે અભાવના હિસાબે જેમનું ડેડ બોડી થયું હોય તો એને ન્યાય અપાવવા માટે સર્વે સમાજે એક મંચ ઉપર રહી અને ન્યાય મળે અને આવા ગરીબ માણસોને ન્યાય મળી રહે એના માટે નરેશભાઈ વાળાને વિનંતી કરું કે 2 શબ્દ બોલશે. હવે હું તો એક પ્રસંગોપાત અહીંયા આવ્યો હતો પણ મનસુખભાઈને એમ કે અહીંયા ડેડ બોડી તો અહીંયા ભાવનગર પડી છે એટલે છાવણી પણ અહીંયા છે, ઉપવાસ આંદોલન પણ અહીંયા જ ચાલુ છે. પણ હવે એમને થોડી ભૂલ થઈ એટલે અહીંયા આવ્યા પણ મને ફોન કર્યો એટલે અમે હાલ અહીંયા જે ડેડ બોડી જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં પડી છે ત્યાં હવે ડૉક્ટરને મળ્યા પણ હવે એ તો જે ડેડ બોડી ત્યાં પડી છે એ પડી છે. હવે મનસુખભાઈને એવું કેવું છે કે આપણે આ બેનને ન્યાય મળે અને જે ડૉક્ટરની બેદરકારી છે એની વિરુદ્ધ કાયદેસર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને જે લોકોના જવાબદાર છે, જે લોકોની ભૂલ છે એ લોકોને સજા થાય એવી મનસુખભાઈની ઈચ્છા છે. અને અમારા સમાજના આગેવાન દરેક આગેવાનની એવી જ ઈચ્છા હોય, સર્વ સમાજના આગેવાનની એવી જ ઈચ્છા હોય. તો મનસુખભાઈનું એવું કેવું છે કે આપણે આઈજી સાહેબને મળી અને આ બાબતે આપણે રજૂઆત કરશું અને પછી બપોર પછી ત્યાં અમરેલી સિવિલ હોસ્પિટલે ઉપવાસી છાવણી છે ત્યાંની પણ મુલાકાત લેશું ને દૈવી પૂજક સમાજના બેનને ન્યાય મળે એ રીતે આપણે આંદોલનમાં ભાગરૂપ થશું. અને જેમના દેવી પૂજક સમાજના કાર્યકરો આગેવાનો એમને પણ ફોન કર્યો હતો દીપકભાઈ ચુડાસમા, જેમને પણ અહીંથી અમે ટેલિફોનિક વાત કરી હતી. એટલે એને કીધું કે ભાઈ અમરેલી અમારી જે છાવણી છે તેમજ સુરેશભાઈ વાઘેલા પાલિતાણા જેમની આ સાથે પણ વાત થઈ હતી અને અત્યારે અમે એને ટેલિફોનિક ચર્ચા કરી હતી. અને બપોર પછી 4 વાગે સમાજના આગેવાનો એમની સત્યાગ્રહની છાવણીની મુલાકાત લેશે. બને એટલો વિડીયાને શેર કરજો. જ્યાં જાતિ વર્ણ વ્યવસ્થા નાત જાતના વાળા ધર્મ થકી નાચ થકી દેવી દેવસ્થાન થકી કોઈ પણ આવા વાદ વિવાદ હોય એમાં ન પડો અને બધા એક મંચ ઉપર આવે અને સર્વે સમાજની એકતા જળવાઈ રહે, ભારત અખંડ બને એવી અમારી જય ભીમ નમો બુદ્ધાય. જય હિન્દ, જય ભારત. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.